ગુલામી આ શબ્દ હવે બહારની દુનિયામાં લાગુ નથી પડતો. હવે વ્યક્તિ ગુલામ છે પોતાની અંદરની દુનિયામાં. શું આપણું મન પોતાના જ વિચારોની કેદમાંથી આઝાદ છે? આપણી જે બુદ્ધિ સતત વિચારે છે, દરેક વાતનું વિશ્લેષણ કરે છે, કઠોર નિર્ણયો લે છે, આમાં આપણી નિખાલસતાની આઝાદી ક્યાં છે? લોકો શું કહેશે, મારા માટે શું વિચારશે, આ એક વાક્યએ તો કેટલાય સપનાને જન્મતા પહેલા જ મારી નાખ્યા છે. તો જોખમો ખેડવાની આઝાદી ક્યાં છે? હારવાનો ડર, ખોવાનો ડર, ભવિષ્યની ચિંતા, ગયેલા દિવસોના પારાવાર પસ્તાવા, તો આ બધામાં નીડરતાની આઝાદી ક્યાં છે? અને આ ઓછું હોય એમ પોતાના વિશે શંકા કુશંકા, હું નહીં કરી શકું, મારી તો પરિસ્થિતિ જુદી છે, હવે મોડું થઈ ગયું છે, અરે આ ઉંમરે થોડી કરાય. આપણી જાતને પ્રાયોરિટી આપવાની આઝાદી ક્યાં છે? તો સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ તો કેવી રીતે પાઠવી શકાય? પહેલા પોતાની અંદરની આ સરહદોને તોડીએ, ફક્ત તિરંગો જ નહીં, મનને લહેરાવીએ અને એમ ખરા અર્થમાં આઝાદ થઈએ, પછી આઝાદી ઉજવીએ. હે ને? જય હિન્દ.